નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર 4 ગાલાનું એસાઇનમેન્ટનું આ પ્રશ્નપત્ર છે. એમાં વિભાગ એની વાત કરવાના છે. આગલા વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 2 અને પ્રશ્નપત્ર 3 ઓલરેડી આપણે જોઈ લીધેલું છે. જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે તેમને ઓલ ધ બેસ્ટ ઓફ લક. એક્ઝામ નજીક જ છે. અને વાલા મિત્રો, તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તમારા સ્કૂલનું નામ, એટલે અમને ખબર પડે અમારા પ્રશ્નપત્રના સોલ્યુશન ક્યાં સુધી પહોંચી રહ્યા છે. તો વિભાગ એથી શરૂઆત કરીએ આપણે. વિભાગ 1માં જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કયું છે? તો કુંભારનો ચાકડો. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો દિલ્હી. સુંદરવન ક્યાં છે? તો પશ્ચિમ બંગાળ. અબરખનો વિશાળ જથ્થો ક્યાં છે? તો મોસ્કો વ્હાઇટ છે. દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મળતું રાજ્ય છે? તો ગુજરાત છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. તો જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે, ખોટું છે. રાજતરંગીણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, રાઈટ છે. માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યા સાથે માર્ગ અકસ્માતોની શક્યતાઓ ઓછી થઈ છે, ખોટું છે. ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં 33% અનામતની જોગવાઈ કરી છે, આ સાચું છે. સ્થાનિક સરકાર હોય તો 50% આવશે. ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે, તો આ રાઈટ છે. કેન્દ્ર સરકારે મહત્ત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે, તો ઐતિહાસિક સ્થળોને. ભારતીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે, તો કલકત્તા. પૃષ્ટિ જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો નદીઓ છે. ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે, તો કૂવા અને ટ્યુબવેલ. ખાલી જગ્યા નામની સંસ્થા ONGC અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે, તો પવનહંસ નામની સંસ્થા આપે છે. આગળ વાત કરીએ. પ્રશ્ન 16. વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં કોણ તૈયાર કરે છે? તો યુનેસ્કો તૈયાર કરે છે. ધરોઈ બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે? તો સાબરમતી નદી ઉપર. નીચેના બહુહેતુક યોજના તેમના સ્થાનને આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશામાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં ભાખરાનાગર, જે આપણે પંજાબમાં આવેલું છે. ચંબલ ખીણની વાત કરીએ તો મધ્યપ્રદેશ. નર્મદા ખીણ છે તો તે ગુજરાત, અને નાગાર્જુન સાગર જે છે એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તો શિક્ષણ. નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર તંત્ર પ્રવર્તે છે? તો ભારતમાં. કઈ કઈ બાબતોમાં ભારતીય રેલવે સેવા ઉત્તમ ગણાય છે? તો સમય, સુરક્ષા અને સુવિધાના બાબતમાં. સમૂહ સંચારના 2 માધ્યમો કયા કયા છે? તો મુદ્રિત માધ્યમ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ. ઉત્પાદનના સાધનોની ફાળવણીના મુખ્ય કઈ 2 પદ્ધતિઓ છે? તો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? તો બિન આર્થિક પ્રવૃત્તિઓ કહે છે. આવી જ રીતે પ્રશ્નપત્ર 5 આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકીશું. તમને ગમ્યો એવો વિડીયો તો થોડુંક લાઇક કરજો. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે મૂકવાનું ભૂલતા નહીં.